ઝંખના દવે। સૌપ્રથમ વાત કરીએ આજે ખૂબ જ મહત્વના સમાચાર ખ્યાતિકાંડને લઈને સંદેશ ન્યૂઝ પર સૌથી મોટા સમાચાર આપના સુધી પહોંચાડીએ। ખ્યાતિકાંડના મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલને ઝડપી પાડવામાં આવ્યો છે। સંદેશ ન્યૂઝે ખ્યાતિકાંડનો પર્દાફાશ કર્યો હતો ત્યારે મહત્વનું છે કે છેલ્લા 2 મહિનાથી ભાગતો ફરતો કાર્તિક પટેલ તેની ધરપકડ કરવામાં આવી છે। ડાયરેક્ટર કાર્તિક પટેલ આખરે મોડી રાત્રે તેની ધરપકડ કરવામાં આવી છે। કાર્તિક પટેલ અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો છે। વહેલી સવારે એરપોર્ટ પર તેનું લેન્ડિંગ થયું હતું। કૌભાંડીએ શરણાગતિ સ્વીકારી છે। આગોતરા જામીન ફગાવતા તેની પાસે કોઈ જ વિકલ્પ ન હતો ત્યારે અગાઉ પણ કાર્તિકના તમામ સાગરીતોને ઝડપી પાડવામાં આવ્યા છે। મહત્વનું છે છેલ્લા 2 મહિનાથી કાર્તિક પટેલની શોધખોળ હાથ ધરવામાં આવી રહી હતી। પોલીસ અને સાથે જ સીઆઈડી દ્વારા પણ સતત તપાસ હાથ ધરવામાં આવી રહી હતી ત્યારે છેલ્લા 2 મહિનાથી અલગ અલગ દેશોમાં ભાગતો ફરતો કાર્તિક પટેલ વહેલી સવારે 4 વાગે અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો છે। દુબઈથી પરત આવતા એરપોર્ટ પરથી તેને વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં ઝડપી પાડવામાં આવ્યો છે। 2 મહિના કરતાં પણ વધુનો સમય થયો છે કે તે ફરાર થઈ ગયો હતો। તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। જોકે તેના જામીન પણ આગોતરા જામીનને પણ મંજૂરી આપવામાં નહોતી આવી। તેની સામે હાઈકોર્ટ દ્વારા પણ કડક વલણ દાખવવામાં આવી રહ્યું હતું। અનેક લોકોના હૃદય ચીરીને કમાણી કરતો હતો। કાળી કમાણી જે કરતો હતો તેની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે। કાર્તિક પટેલ સામે ક્રાઇમ બ્રાન્ચમાં 2 ફરિયાદ નોંધવામાં આવી હતી ત્યારે લોકોના હૃદય ચીરીને કાળી કમાણી કરતા કાર્તિક પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે। સવારે 4 વાગે અમદાવાદ એરપોર્ટ પરથી તેની ધરપકડ કરવામાં આવી। મહત્વનું છે કે અનેકો લોકોના જીવ જોખમમાં મૂકેલા છે અને અનેક લોકોના મોતનું પણ કારણ કાર્તિક પટેલ બની ચૂક્યો છે જેની ધરપકડ કરી લેવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આગામી દિવસોમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। વહેલી સવારે 4 વાગે અમદાવાદ એરપોર્ટ પરથી તેની ધરપકડ કરી લેવામાં આવી છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમદાવાદ એરપોર્ટ પરના આ દ્રશ્યો છે સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર આપ અત્યારે જોઈ રહ્યા છો। સીઆઈડી દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી અને તેની ધરપકડ કરી લેવામાં આવી છે। મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી આ સમગ્ર બાબત સામે આવી હતી અને વહેલી સવારે 4 વાગે સીઆઈડી દ્વારા કાર્તિક પટેલની ધરપકડ કરાઈ છે। તો હાલ ક્રાઇમ બ્રાન્ચ ઓફિસથી આપણી સાથે આયુષી યાજ્ઞિક સંવાદદાતા જોડાયા છે। આયુષી, ખાસ કરીને સૌથી મહત્વની વાત છે છેલ્લા 2 મહિનાથી કાર્તિક પટેલની શોધખોળ કરવામાં આવી રહી હતી। અન્ય જે સાગરીતો હતા તે બધાની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ આની શોધખોળ કરાઈ રહી હતી અને અચાનક 2 મહિના બાદ અમદાવાદ એરપોર્ટ પરથી તેની ધરપકડ થાય છે। આના પહેલા તે અનેક દેશો પણ ફર્યો છતાં પણ તેની કોઈ જ સૂચ ન લેવાઈ હતી અને આજે સવારે હવે તેની ધરપકડ કરાઈ છે। શું વિગત? બિલકુલ ઝંખના જે રીતે આ સમગ્ર ખ્યાતિકાંડ છે તે સામે આવ્યો હતો સંદેશ ન્યૂઝે જ આખો ખ્યાતિકાંડ પર જે આખું કાંડ છે કૌભાંડ છે તે સામે લાવ્યું હતું અને તેનો જે મુખ્ય સૂત્રધાર છે કાર્તિક પટેલ જે નાસ્તો ફરતો હતો અલગ અલગ દેશોમાં તે ફરતો હતો જેથી કરીને પોલીસ પકડમાં ન આવે। આગોતરા જામીનની અરજી પણ અનેક વખત કરી જે કોર્ટ દ્વારા ફગાવવામાં આવી। અનેક લોકોના હૃદય ચીરી નાખવામાં આવ્યા ખોટી સર્જરી કરીને અને આખરે ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે અને આ જે કાર્તિક પટેલ છે તેને વહેલી સવારે અમદાવાદ એરપોર્ટથી તેની ધરપકડ કરી લેવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચ ખાતે અત્યારે હાલ કાર્તિક પટેલ છે કે જેને લઈને આવ્યા છે અને અત્યારે હવે તેની જે ખાસ કરીને હવે વધુ તપાસ છે તે શરૂ કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે જામીન અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી અને કાર્તિક પટેલના વકીલ અને સરકારી વકીલ વચ્ચે જબરદસ્ત દલીલ પણ થઈ હતી અને જે હોસ્પિટલમાં સર્જરીઓ કરવામાં આવી હતી જેમાં લોકોના જીવ ગયા છે। અનેક જે આ કૌભાંડો છે તે આમાં થયા છે। હવે તમામ આરોપીઓ છે ખ્યાતિ હોસ્પિટલના આ જે કાંડ તે તમામ આરોપીઓ છે કે હવે ક્રાઇમ બ્રાન્ચની પકડમાં આવી ગયા છે। 2 મહિનાથી ફરાર અને આ વિદેશમાં છુપાયેલો કાર્તિક આખરે ક્રાઇમ બ્રાન્ચના જે હાથે લાગી ગયો છે અને હવે અનેક વખતે કાર્તિક પટેલે આગોતરા જામીન અરજી પણ કરી હતી જોકે કોર્ટ દ્વારા અરજીઓ છે ફગાવવામાં આવી હતી। હવે આ કાર્તિક પટેલને રિમાન્ડ માંગવામાં આવશે, કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે અને વધુ પૂછપરછ કરવામાં આવશે। આટલા દિવસથી તે ક્યાં હતો, કઈ રીતે નાસ્તો ફરતો હતો, કઈ કઈ
જગ્યાએ તે ગયો હતો તમામ બાબતને લઈને હવે વધુ તપાસ તે કરશે. ગઈકાલ રાત્રે જ્યારે ક્રાઇમ બ્રાન્ચને તમામ માહિતીઓ મળી હતી ત્યારબાદ આખી વોચ ગોઠવીને તેને પકડી પાડવામાં આવ્યો છે અને અમદાવાદ એરપોર્ટ પરથી કાર્તિક પટેલ છે તે ઝડપાઈ ગયો છે અને હવે તમામ આરોપીઓ છે ચિરાગ રાજપૂત હોય સીઈઓ, ડોક્ટર પ્રશાંત વઝીરાણી હોય કે જેને સર્જરી કરી હતી અને હોસ્પિટલના મુખ્ય ખાસ કરીને જેનો સૌથી વધુ આખો રોલ આની અંદર રહેલો છે તેવા કાર્તિક પટેલની પણ હવે ધરપકડ કરી લેવામાં આવી છે. ત્યારે હવે ક્રાઇમ બ્રાન્ચ આખા અલગ અલગ બાબતોને લઈને આયુષ્માન કાર્ડમાં કઈ રીતે આખું ખોટી સર્જરી માટે અપ્રુવલ લેવામાં આવતું હતું તમામ બાબતોને લઈને હવે ફરી એક વખત જે તમામ તપાસો કરવામાં આવશે અને કાર્તિક પટેલનો શું રોલ હતો, કઈ રીતે આખું એ કૌભાંડ એના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, કેટલા સમયથી શરૂ કરવામાં આવ્યું, કેટલા લોકોના જીવ ગયા, તમામ બાબતને લઈને હવે વધુ તપાસ ક્રાઇમ બ્રાન્ચ શરૂ કરશે. જી આભાર આયુષી સમગ્ર માહિતી બદલ. તો વહેલી સવારે 4 વાગે અમદાવાદના એરપોર્ટ પરથી કાર્તિક પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે અને હવે કાયદેસરની કાર્યવાહી તેની સામે હાથ ધરવામાં આવશે. સાથે જ પૂછપરછ પણ હાથ ધરવામાં આવશે. છેલ્લા 2 મહિનાથી કઈ રીતે એકથી બીજા દેશ તે જઈ રહ્યો હતો અને હવે જે પ્રમાણે વહેલી સવારે તે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યો હતો, કયા કારણોસર તે અમદાવાદ પરત ફર્યો હતો, આ બધી જ બાબતોને લઈને માહિતી તેની પાસેથી મેળવવામાં આવશે. વહેલી સવારે 4 વાગે અમદાવાદ એરપોર્ટ પરથી તેની ધરપકડ કરી લેવામાં આવી છે. સીઆઈડી ક્રાઇમ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે કારણ કે પોલીસ અને સીઆઈડી દ્વારા છેલ્લા 2 મહિનાથી સતત તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી હતી કારણ કે અનેક લોકોના જીવના તેણે જોખમ કરેલા છે. અનેક લોકોના મોતના પાછળનું મુખ્ય કારણ કાર્તિક પટેલ બન્યો છે કારણ કે પોતાની કરોડોની કમાણી માટે થઈને અનેક લોકોના હૃદય ચીર્યા છે અને કાળી કમાણી કરી છે જેનું હવે તેને ચૂકવવું પડશે. ત્યારે સીઆઈડી દ્વારા કાર્તિક પટેલની ધરપકડ કરાઈ છે.